તમને કદાચ જો અમેરિકાની લાઈફનો ખ્યાલ હોય તો કેટલાક વડીલો તો માત્ર બેબી સિટિંગના વ્યવસાયમાં વ્યસ્ત રહે છે. ખૂબ વ્યાપક પ્રમાણમાં જોવા મળ્યું છે કે વડીલો પ્રત્યે ઉપેક્ષા સેવાય છે. પ્રોફેશનલ થયા પછી આપણા લોકો જે આગળ વધી રહ્યા છે એને ત્યાં કેટલાક લોકો ઈર્ષ્યાની નજરથી પણ જુએ છે. નવી સવારમાં હું રમેશ તન્ના પૂરા આનંદ સાથે પ્રસન્નતા સાથે આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે નવી સવારના સ્ટુડિયોમાં અમેરિકાથી ન્યૂયોર્કથી એક મહેમાન પધાર્યા છે. એમનું નામ છે શ્રી પંકજભાઈ પરીખ. પંકજભાઈ, તમારું સ્વાગત કરું છું. આભાર. આજે પંકજભાઈ સાથે મારે વાતો કરવી છે સિનિયર સિટીઝનો વિશે, એમના જીવન વિશે, ન્યૂયોર્કમાં રહેતા સિનિયર સિટીઝન્સ, ખાસ કરીને ગુજરાતી અને ભારતીય, એ લોકો કેવી રીતે જીવન જીવી રહ્યા છે, કઈ કઈ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, એ બધી વાતો મારે એમની સાથે કરવી છે. પંકજભાઈ, થોડા સમય પહેલાં હું અમેરિકા આવ્યો મારા પરિવાર સાથે. તો તમે જે સંસ્થા ચલાવો છો એ સંસ્થાના ઉપક્રમે તમે એક નાનકડો કાર્યક્રમ પણ રાખ્યો હતો અને એ બાને ત્યાંના સિનિયર સિટીઝનોને મળવાની મને તક મળી હતી. એ બધા સિનિયર સિટીઝનોના ચહેરા ઉપર જે મેં પ્રસન્નતા જોઈ હતી એ જોઈને હું બહુ રાજી થયો હતો. મારે એ જાણવું છે તમારી પાસેથી કે પહેલો પ્રશ્ન એ કરી લઉં કે આ જે સંસ્થા ચલાવો છો એ સંસ્થાનું આખું નામ શું છે, કેટલા વર્ષથી ચલાવો છો? હમણાં 30 વર્ષની તમે ઉજવણી પણ કરવાના છો, તો એની કઈ કઈ પ્રવૃત્તિઓ છે? અમારી સંસ્થાનું નામ છે ઇન્ડો અમેરિકન સિનિયર સિટીઝન સેન્ટર ઓફ ન્યૂયોર્ક. આ સંસ્થા શરૂ થયેલી લગભગ 1995માં ગુજરાતી સમાજમાં શરૂઆત થયેલી. એ પછી થોડા મહિનાઓ સુધી બંધ રહી. એ પછી ત્યાં આગળ વૈષ્ણવ મંદિર છે જેના કાર્યકર્તાઓએ આમંત્રણ આપી સિનિયરો માટેની સંસ્થાને વેગ આપવા માટે આમંત્ર્યા. અને ત્યારથી એ વખતે એનું નામ પણ આ નહોતું, પણ એક સિનિયર સિટીઝન ઓફ ગુજરાતીઝ તરીકે એ સંસ્થા શરૂ 1996માં થઈ. એ 96માં થયા પછી લગભગ 17 વર્ષ સુધી વૈષ્ણવ મંદિરની અંદર જે સંસ્થા ઉત્તરોત્તર વિકાસ પામતી રહી. ડૉક્ટર અશ્વિનભાઈ પંડ્યા, રજનીકાંતભાઈ પરીખ, ચંપકભાઈ પરીખ, શરૂઆતની અંદર ચંદુભાઈ પટેલ જેવા કાર્યક્રમોએ ખૂબ મહેનત કરીને આ સંસ્થાનો પાયો નાખ્યો. અને એ પછી લગભગ હું 15 વર્ષથી આ સંસ્થા સાથે સંકળાયેલો છું. સંસ્થામાં કાર્યક્રમોમાં રસ લેવા માંડ્યો ત્યારે મને એવું જણાયું કે જોઈએ એવો વેગ આને મળતો નથી. એટલે 2011માં હું થોડો પ્રવૃત્ત થયો. એ વખતે પહેલીવાર કોઈપણ સંસ્થાએ ગ્રુપ ક્રૂઝનો પ્રયત્ન કર્યો હતો. એવી રીતે ગ્રુપ ક્રૂઝ, પહેલી ગ્રુપ ક્રૂઝ અમે લઈ ગયા. અને એ પછી અત્યાર સુધી 11 ગ્રુપ ક્રૂઝ આ સંસ્થાના અન્વયે કરી. પણ એ ગ્રુપ ક્રૂઝ સિવાય, ગ્રુપ ક્રૂઝ તો એક પ્રવૃત્તિ થઈ, પણ એ સિવાય પ્રવાસો અને વેલ્યુ બેઝ પ્રોગ્રામ ખાસ કરીને એ આ સંસ્થાની લાક્ષણિકતા રહી છે. મને યાદ છે કોરોના વખતે તમે મારો પોઝિટિવિટી ઉપર એક કાર્યક્રમ પણ કર્યો હતો. કોરોના વખતે ઘરે બેઠેલા સિનિયરોને ખૂબ જ આગવી રીતે મનોરંજન અને જ્ઞાન બંને મળી રહે એ રીતે અમે લગભગ 300 કાર્યક્રમો કર્યા. અરે વાહ! એટલે એટલું કહી શકીએ આપણે કે આ જે તમારી સંસ્થા છે એ ધમધમતી સંસ્થા છે, એક્ટિવ સંસ્થા છે. અમે એને અંગ્રેજી શબ્દ વાપરું તો વાઇબ્રન્ટ, વન ઓફ ધ મોસ્ટ વાઇબ્રન્ટ ઓર્ગેનાઇઝેશન વિચ ઇઝ ડુઈંગ મલ્ટિપલ એક્ટિવિટીઝ ફોર મેની યર્સ. બહુ સરસ. હવે મારે એ જાણવું છે કે આ જે સિનિયર સિટીઝન્સ છે આપણા, તમારા દાખલા તરીકે 2000 જેટલા સભ્યો છે, કાર્યક્રમોમાં પણ મોટી સંખ્યામાં આવે છે. તો આ બધા જે વડીલો છે, વરિષ્ઠ વડીલો, એ કેવા છે બધા? એમનું જીવન કેવું છે? તમને કદાચ જો અમેરિકાની લાઈફનો ખ્યાલ હોય તો મોટાભાગના સંતાનો એમના કામમાં વ્યસ્ત રહે. બરાબર છે. એટલે આજકાલ કેટલાક વડીલો તો માત્ર બેબી સિટિંગના વ્યવસાયમાં વ્યસ્ત રહે છે. આજે પણ તમને નવાઈ લાગશે કે અમારા સંસ્થાના કેટલાક સભ્યો છે, એમાંના કેટલા બધા લોકોનું મુખ્ય એક્ટિવિટી 5 દિવસ બાળકોની સંભાળ રાખવાનું હોય છે. અને કેટલાક લોકો એવા છે કે જેમના બાળકો મોટા થઈ ગયા છે, ગ્રાન્ડ ચિલ્ડ્રન અને ચિલ્ડ્રન, એ લોકો પોતપોતાનામાં વ્યસ્ત છે. એટલે વડીલો સામાન્ય રીતે અડધોઅડધ એમાંના લોકો ડ્રાઈવ નથી કરી શકતા. એને કારણે એ લોકો કશે જઈ ના શકે અને ઘરે બેઠા આખું અઠવાડિયું એમને કંટાળો આવે. તો આવા વડીલો માટે અમે શનિ રવિમાં જે ખાસ કરીને કાર્યક્રમો કરીએ એ એમના માટે આશીર્વાદરૂપ બને. ઇટ ગિવ્સ ધેમ એ પ્લેટફોર્મ, સોશિયલાઇઝેશન માટેનું પ્લેટફોર્મ મળે.
કાળક્રમે એવું પણ થયું છે કે એમાં આવતા સભ્યો એકબીજા સાથે બનાવીને નાના ગ્રુપ બનાવી દે અને એ ગ્રુપ વારંવાર મળે અને એ જ મુખ્ય ઉદ્દેશ હોવો જોઈએ. ખરેખર અત્યારે મારી દ્રષ્ટિએ જે લેકિંગ વસ્તુ છે અમેરિકામાં કે જે લોકો એકલા પડ્યા છે, એકલા પડ્યા હોય અને એમાં પણ ખાસ કરીને તબિયત સારી ના રહેતી હોય, કશે મૂવ કરી ન શકતા ના હોય, અમારા કાર્યક્રમો પણ ના આવી શકતા, એમની પાસે જઈને 2 કલાક બેસી શકે એવા સ્વયંસેવકોનું એક જૂથ તૈયાર કરવાની જરૂરિયાત છે. અચ્છા, અમે શરૂઆત કરી હતી. શરૂઆતમાં એકવાર એક સમય એવો હતો કે જ્યારે મેં ફ્લાવર્સ ને ફ્રૂટ લઈને એવા જે માદા લોકો હોય એની સંભાળ રાખવા માટે જતા હતા, એટલે એમની મળીએ, કલાક બેસીએ અને એમને સારું લાગે. પણ બીજા ઘણા કારણોસર અમારે એ ડિસકન્ટિન્યુ કરવું પડ્યું. ખૂબ લોકો તૈયારી પણ બતાવે છે, પણ આ બધાને કોર્ડિનેટ કરવાવાળું હજી કોઈ તૈયાર થયું નથી કે જે આવા લોકોને મદદરૂપ થઈ શકે. પંકજભાઈ, એક સવાલ એ પૂછું કે આ જે મૂળ તો ગુજરાતના હશે મોટાભાગના, હાજી, તો ગુજરાત સાથેનો એમનો સંબંધ કેટલો છે અને ગુજરાત માટેની એમની પ્રીતિ કેવી છે? મારા ખ્યાલથી મોટાભાગના લોકો વર્ષે 2 વર્ષે ગુજરાત આવે. કેટલાક લોકો એવા છે કે જેમને ગુજરાતમાં પોતાના ઘર રાખ્યા છે, 3-3, 4-4, 5-5 મહિના આવીને રહે, અને કેટલાક લોકો 5 વર્ષે 7 વર્ષે આવે. એટલે દરેક પ્રકારના લોકો હોય છે. અને ગુજરાત પ્રત્યેની પ્રીતિ, પોતાના દેશ પ્રત્યેની લાગણી તો સ્વાભાવિક રીતે બધામાં હોય. કેટલાક વડીલો હવે એકલા ટ્રાવેલ નથી કરી શકતા, એટલે એ લોકો આવવાનું ટાળે. એમના સંતાનોને આવવું ગમે, પણ એમના જે ગ્રાન્ડ ચિલ્ડ્રન હોય છે એ લોકો અહીંયા એકવાર આવ્યા પછી કેટલીક વસ્તુઓનો અણગમો કેળવાય એટલે ફરીથી આવવાનું એવોઇડ કરતા હોય છે. એવું પણ નોટિસ થઈ ગયું. એક સવાલ એ પૂછવાનો છે મારે તમને કે આ જે સિનિયર સિટીઝન્સ છે એમની શારીરિક અને માનસિક પરિસ્થિતિમાં અમેરિકન સરકાર શું મદદ કરે છે? કારણ કે અમે એવું સાંભળ્યું છે કે અમેરિકાની સરકાર સિનિયર સિટીઝનો માટે તો ખૂબ ઉદારતાથી પૈસા આપે છે, એવું ઘણીવાર અમે સાંભળીએ છીએ. જે લોકોએ ઓફિશિયલી કામ નથી કર્યું, એટલે કે જેમની આવક બિલકુલ નિગ્લિજિબલ છે, એ લોકો માટે સરકાર દર મહિને એક ચોક્કસ રકમ પણ આપે છે. એમને માટેની મેડિકલ અને તમામ ફેસિલિટી કમ્પ્લીટલી ફ્રી છે. મેડિકલનો એક પૈસો ખર્ચો થતો નથી. અને જે લોકોએ કામ કર્યું છે એમની પણ આવક પ્રમાણે, આવકની લિમિટ છે એના પ્રમાણે એમને મેડિકલ બેનિફિટ મળે. એક મેડિકેર છે, જે મેડિકેર બધાને મળે, એની અંદર થોડું કન્ટ્રીબ્યુશન દરેકે પોતાનું આપવાનું રહે છે. જ્યારે મેડિકેડ કે જે જેને કામ નથી કર્યું, કે જેની આવક નિગ્લિજિબલ છે, એ લોકોને જે મળે કે જેની પાસે કોઈ ખાસ સંપત્તિ પણ નથી. અને આપણા લોકો બિલકુલ આ બાબતથી એટલા બધા જાગૃત છે કે કેટલાક લોકો કામ કરે તો પણ ઓફિશિયલ ઇન્કમ બતાવે નહીં અને આ બધા લાભો લે. આપણા સમાજનો એક મોટો વર્ગ સરકારી લાભો બહુ વ્યાપક પ્રમાણમાં લઈ રહે છે. એટલે એડિશનલ ઇન્કમ, ફ્રી બેનિફિટ, ત્યાં આગળ ટ્રાન્સપોર્ટની સુવિધા ખૂબ સરસ છે. હું ન્યુયોર્કની વાત કરું તો ન્યુયોર્કમાં જે લોકો બસની અંદર ટ્રાવેલ કરવા સક્ષમ ના હોય એમને બસના ભાડામાં ઘેરથી પિકઅપ કરીને એમને ત્યાં જવું હોય ત્યાં માત્ર બસના ભાડામાં લઈ જાય એવી વ્યવસ્થા છે. જેમ કે મેનહટનનું ટેક્સી ભાડું $100 ઉપર થતું હોય, પણ $3 તમે જઈ શકો. મેં એક લેખ વાંચેલો, એ લેખમાં એવું હતું કે વૃદ્ધાવસ્થા તો ભારતમાં જ પસાર કરવી જોઈએ. વર્ષો પહેલાં મેં એક નિબંધ વાંચેલો અને એનો દૃષ્ટિકોણ એવો હતો કે અહીંયા જે ત્યારે તો સંયુક્ત કુટુંબો હતા, એટલે વૃદ્ધો સચવાઈ બહુ જ હતા, ખૂબ પ્રેમ મળતો, એમને માન મળતું, આદર આપવામાં આવતો, એમની કાળજી બહુ રાખવામાં આવતી. મારે એ જાણવું છે કે તમે અવારનવાર ગુજરાતમાં આવો જ છો, તો ગુજરાતમાં સિનિયર સિટીઝન અને અમેરિકાના તમારા ન્યુયોર્કના સિનિયર સિટીઝન, એ બંનેની સરખામણી કરો તો તમને શું શું દેખાય? આમાં મિક્સ છે. મિક્સ એ રીતે કે જેના પરિવારજનો અહીંયા છે અને એવા પરિવારજનો છે કે જેઓ વડીલો પ્રત્યે આદર ધરાવે છે, એમની લાઈફ અહીંયા બેટર હોઈ શકે. પણ ખૂબ વ્યાપક પ્રમાણમાં જોવા મળ્યું છે કે વડીલો પ્રત્યે ઉપેક્ષા સેવાય છે. અહીંયા પણ અને ત્યાં પણ, બંને જગ્યાએ વડીલો પ્રત્યે ઉપેક્ષા અહીંયા પણ વ્યાપક પ્રમાણમાં જોવા મળે કે જેથી વડીલોનું માન ન સચવાય, વડીલોની જોઈએ એવી કાળજી ન રખાય. બંને જગ્યાએ એક વસ્તુ કોમન છે કે જ્યાં સુધી વડીલો ઘરના કામકાજમાં મદદ કરતા રહે ત્યાં સુધી સારું રહે છે, પણ જ્યારે એ બીજા ઉપર ડિપેન્ડ થઈ જાય
ત્યારે બહુ ઓછા એવા ફેમિલી હોય છે કે જે એવા વડીલોને સપોર્ટ કરે. એક વસ્તુ હું તમને કહું કે હું જર્સી સિટીમાં કે એડિસનમાં ગયો હતો અને લગભગ 250 જેટલા સિનિયર સિટીઝન હતા. એક સેન્ટર હતું. એ સેન્ટર અમેરિકન સરકારની મદદથી ચલાવવામાં આવતું હતું. એડલ્ટ ડે કેર કહે છે. એટલે મેં થોડી વાતો કરી, પણ મને પંકજભાઈ સાચું કહું ને તો એવું લાગ્યું કે બધા ખબર નથી ત્યાં સગવડ બહુ મળતી હશે, સુવિધાઓ બહુ મળતી હશે, ખાવા પીવાનું સારું મળતું હશે, પણ તો મેં આંખો વાંચીને બધા વડીલોની આંખો વાંચીને તો હું આમ જરા મને ના ગમ્યું. મને એવું લાગ્યું કે કંઈક તલસાટ છે, કંઈક ખૂટે છે એવું મને લાગ્યું. બહુ વ્યાપક રીતે આપણા જે વડીલો કે જે લોકોની પાસે ઇન્કમ ના હોય એવા જ વડીલો, જેને મેડિકેડ મળે છે, મેં જે કહ્યું ને એવા વડીલો માટે એ એડલ્ટ ડે કેર એક ફ્રી વ્યવસ્થા છે, જેમાં સરકાર આશરે $100 પર ડે પર પર્સન એ સંસ્થા જે ચલાવે એને આપે. એના બદલામાં એને રોજ એ વડીલને લઈ આવવાના. રોજ એટલે અઠવાડિયામાં 3 થી 5 દિવસ હોય છે. બધા લઈ આવવાના, બધાને ભેગા કરવા. એમાં મુખ્ય વસ્તુ ખાવાનું છે, ફૂડ સારું, અને કેટલાક લોકો એન્ટરટેનમેન્ટ, પ્રવાસો, એવું હતું ત્યાં બધું. there is lot of competition between such units. આપણા ગુજરાતી સમાજની અંદર જ ત્યાં આગળ ચલાવે છે. આપણા તમે મણિકાંતભાઈને જો મળ્યા હો તો મણિકાંતભાઈ એક એવું સેન્ટર ચલાવે છે, અને એવા ખૂબ સેન્ટરો ચાલી રહ્યા છે. ઇન અ વે ઇટ ઇઝ અ સોશિયલાઇઝેશન ઓલ્સો, કે એકના એક લોકો મળે, વાતો કરે, થોડુંક એન્ટરટેનમેન્ટ થાય, ગેમ્સ રમે, વિડીયો જુએ, અને સૌથી મુખ્ય વસ્તુ નાસ્તો અને જમવાનું કરે. છેલ્લો સવાલ, હા, જે વડીલો સિનિયર સિટીઝન અમેરિકન છે એ લોકોનું જીવન કેવું હોય છે? એ લોકો કઈ પ્રવૃત્તિઓ કરે છે? એ લોકોને માટે પણ આવી રીતે ચર્ચની અંદર પ્રવૃત્તિઓ થાય. ખૂબ બધા એવા ત્યાં જે ખ્રિસ્તી લોકો છે, મૂળ અમેરિકન લોકો છે, એ લોકો બધા ભેગા રહે છે, સંયુક્ત કુટુંબ હોય છે? રેરલી, બહુ જ ઓછું. રેરલી. એટલે એ પણ મોટાભાગે જે અત્યારે હવે એવું જે ડોસા ડોસી જેને કહીએ આપણે દેશી ભાષામાં, એ તો મોટાભાગે એકલા જ હોય. મોટે ભાગે એકલા હોય. માત્ર કે એમના કેટલાક ફેમિલીમાં ગ્રાન્ડ ચિલ્ડ્રન જોડે આવી જાય છે. એવા ગ્રાન્ડ ચિલ્ડ્રન કે જે લોકોને એકલા રહેવું પોસાય એવું નથી, એ લોકો દાદા દાદી જોડે આવી જાય. પણ એ પણ અમુક ટકા જ બહુ રેર કેસમાં. પણ એ લોકોનું એન્ટરટેનમેન્ટ ચર્ચમાં જાય, ચર્ચમાં મળે, આવી રીતે અઠવાડિયામાં 1 કે 2 વાર હાઉસી જેવી ગેમ રમે. પણ અમે જો કે બહુ ઓછા સંપર્કમાં છીએ આવા કુટુંબોના, એટલે ઓથેન્ટિકલી હું કહી ના શકું કે એ લોકો બીજું શું કરે છે, પણ આવી રીતે મળવાનું કરે છે અને ચર્ચમાં મળે છે, એ ખ્યાલ છે મને. તમે સંપર્કમાં હો કે ના હો, પણ આખા વિશ્વમાં જે રીતે ટેકનોલોજી પ્રચુર માત્રામાં આગળ વધી રહી છે, અને જે રીતે યુવાનોના વિચારો, એમની પ્રવૃત્તિઓ, એમના રસ, એમની રુચિ, એ બધું જે બદલાઈ રહ્યું છે, તો સ્વાભાવિક છે કે એક ગેપ તો ઊભો થયો જ હશે દરેક જગ્યાએ, કોઈ પણ દેશમાં. ત્યાં આગળ એવું છે મોટે ભાગે કે એકવાર છોકરો 17-18 વર્ષનો થઈ જાય એટલે જુદો થઈ જાય, અને ઇટ ઇઝ વેરી કોમન કે એ 16-17 વર્ષની ઉંમરથી કમાવા માંડે, ગર્લફ્રેન્ડ હોય એની જોડે રહેવા માંડે, અને એ પછી આપણા છોકરાઓ, આપણા ઇન્ડિયનોના છોકરાઓ ત્યાં જઈને જે પરસ્યુ કરે છે સ્ટડીઝ, એવી સ્ટડીઝ ત્યાંના બહુ ઓછા પર્સન્ટેજના લોકો કરે. ત્યાંના મોટાભાગના લોકો ઇટ્સ એ ત્યાં શ્રમનો મહિમા છે. ભણીને તમે નોકરી કરો એના કરતાં ઓછી નોકરી કરીને પ્લમ્બર કે મિકેનિક થયો હોય, દે વિલ બી મેકિંગ મોર મની. સો એનો એક ચાર્મ પણ છે, અને એટલે લોકો એ લાઈનમાં વધારે, અને એટલા જ માટે આ પ્રોફેશનલ થયા પછી આપણા લોકો જે આગળ વધી રહ્યા છે એને ત્યાં કેટલાક લોકો ઈર્ષ્યાની નજરથી પણ જુએ છે. નવી સવાલ માટે આ હતી મુલાકાત પંકજભાઈ પરીખની. તેઓ વર્ષોથી સિનિયર સિટીઝન્સની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. આપણે જાણવું હતું કે ત્યાં વસતા વડીલો કેવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને કેવી રીતે જીવન જીવી રહ્યા છે. મહાભારતમાં એવું કહેવાયું છે કે જે સભામાં વડીલો નથી એ સભા નથી. દરેક સમય વીતી જતો હોય છે અને નવા નવા પરિવર્તનો આવતા હોય છે. સ્વાભાવિક છે કે એની અસર બધા ઉપર થાય. અત્યારે સમગ્ર વિશ્વના વડીલો મેડિકલ સાયન્સને કારણે વધારે લાંબુ જીવી રહ્યા છે, જીવન ધોરણ સુધર્યું છે, તો સામે સંયુક્ત કુટુંબ પ્રથા ઓછી થઈ ગઈ છે. તો એક નવી પરિસ્થિતિમાં જીવન જીવવાનું હોય છે. મેં એક કહેવત બનાવી છે કે જૂનું એટલું સોનું અને નવા એટલા હીરા. તો આ સોનું અને આ હીરા ભેગા મળીને જે રીતે સમાજને આગળ ધપાવી રહ્યા છે, પોઝિટિવલી
એ દરેક સમયને આપણે આવકારીએ અને પ્રસન્નતા સાથે જીવીએ. પંકજભાઈ, તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સુંદર વાતો અને સુંદર માહિતી અમારા પ્રેક્ષકો સાથે વહેંચી એ માટે તમારો આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર.